હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપના યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ દ્વિતીય વાર્ષિક પરીક્ષા મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પેપરની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણા ક્વેશ્ચન પેપરનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીં નીચે આપણને પેરેગ્રાફ આપ્યું છે, તે આપણે રીડ કરવાનું છે અને તેના પરથી ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો આપણો ફર્સ્ટ પેરેગ્રાફ છે કે ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડીઝ એન્ડ પ્લે. It will never be angry with them. Shankar helps Shiv in this experiment. He is a good helper. He also prepares lunch for Shiv. Shankar is a good cook too. તો અહીં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ડઝ શિવ પ્રિપેર. તેનો આન્સર થશે કે શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. સેકન્ડ ક્વેશ્ચન છે ડઝ શંકર હેલ્પ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. તો એનો આન્સર થશે યસ, શંકર હેલ્પ્સ શિવ ઇન ધ એક્સપેરિમેન્ટ. થર્ડ ક્વેશ્ચન છે હુ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધર સ્ટડી એન્ડ પ્લે. આન્સર ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધર સ્ટડી એન્ડ પ્લે. ફોર્થ ક્વેશ્ચન છે રાઇટ એન્ટોનેમ ઓફ ધ વર્ડ એંગ્રી. તો અહીં તે થશે હેપી ઓર કામ. અહીં આપણે પેરેગ્રાફ મુજબ વિરોધી શબ્દ આપવાનું છે. એના પછી ફિફ્થ છે કે ગીવ એની 4 એક્શન વર્ડ્સ ફ્રોમ ધ પેરેગ્રાફ. તો તે થશે જેમાંનો ફર્સ્ટ છે પ્રિપેર, સેકન્ડ હેલ્પ, થર્ડ પ્લે એન્ડ ફોર્થ કુક. તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક સ્ટેટમેન્ટ ટ્રુ. તો અહીં આપણે જે નીચે સેન્ટેન્સ આપ્યું છે તેમાંથી ખોટા ઓપ્શન પર આપણે ક્રોસ કરવાનું છે અને સાચું સ્ટેટમેન્ટ લખવાનું છે. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે કે ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ ઓર સ્માર્ટ કાર્ડ. તો અહીં જે ટિકિટ છે રોંગ છે, તો આપણે તેના પર ક્રોસ કરીશું. તો આપણું સ્ટેટમેન્ટ બનશે કે ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ સ્માર્ટ કાર્ડ. સેકન્ડ છે ઈસ્ટ વેસ્ટ ઓર નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ 2 પાર્ટ્સ ઓફ અહેમદાબાદ. તો અહીં જે આપણો ફર્સ્ટ જે ઓપ્શન છે ઈસ્ટ વેસ્ટ એ રોંગ છે. તો આપણો સેન્ટેન્સ બનશે કે નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ 2 પાર્ટ્સ ઓફ અહેમદાબાદ. એના પછીનો થર્ડ છે કે ધ મેગા ટ્રેન્સ વિલ રન વિથ ઓર વિધાઉટ ડ્રાઈવર્સ. તો અહીં આપણું જે ઓપ્શન વિથ છે એ રોંગ છે, તો આપણે તેના પર ક્રોસ કરીશું. તો માટે આપણું સ્ટેટમેન્ટ બનશે કે ધ મેગા ટ્રેન્સ વિલ રન વિથઆઉટ ડ્રાઈવર્સ. ફોર્થ છે કે ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ ઓર કાલુપુર. તો અહીં જે કાલુપુર છે એ રોંગ ઓપ્શન છે, તો આપણું સ્ટેટમેન્ટ બનશે કે ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ. તો એના પછીનો ફિફ્થ છે કે મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ્સ ઓર એલિવેટેડ રૂટ. તો અહીં જે અંડરગ્રાઉન્ડ ઓપ્શન છે ખોટો છે, તો આપણું સ્ટેટમેન્ટ બનશે કે મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન એલિવેટેડ રૂટ. તો હવે એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે કે રીઅરેન્જ બિલો સેન્ટેન્સીસ ઓફ હાઉ ટુ મેક લેમન શરબત ઇન પ્રોપર ઓર્ડર. તો અહીં નીચે આપણે લેમન શરબત બનાવવાની મેથડ આપી છે. કેટલાક સેન્ટેન્સીસ છે તેને આપણે ઇન પ્રોપર ઓર્ડરમાં લખવાના છે અને સેન્ટેન્સીસ ગોઠવવાના છે. તો માટે આપણું ફર્સ્ટ સેન્ટેન્સ બનશે કે કાર્તિક poured some water in the glass. Second, he cut the lemons into half. Third થશે he squeezed each half piece into the glass. Fourth થશે he took out the seed from the glass. Fifth થશે he added some sugar. Sixth, he then added a little salt. Seventh થશે he mixed the sherbet well. તો હવે એના પછીનો ક્વેશ્ચન ફોર્થ એ છે કે કાર્તિક, કિરણ એન્ડ કૌશિક ધીસ સેન્ટેન્સીસ શો ધેર બિહેવિયર ઇન શાનન. રાઇટ ગુડ ઓર બેડ બિહેવિયર ફોર ધેર બિહેવિયર. તો અહીં આપણને કાર્તિક, કીર્તન અને કૌશિકના કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે. તો આપણે સાચા જે સારા બિહેવિયર છે એના માટે ગુડ અને ખોટા બિહેવિયર માટે બેડ લખવાનું છે. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે દે શાઉટેડ વેન દે શો અ લાયન ઓન ફર્સ્ટ ટાઈમ. તો આ બેડ બિહેવિયર છે. સેકન્ડ છે કે દે એટ પોપકોર્ન એન્ડ ગેવ ઇટ ટુ ધ ડિયર ટુ. તો આ પણ બેડ બિહેવિયર છે.
થર્ડ છે કૌશિક પુલ્ડ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી, તો આ પણ બેડ બિહેવિયર છે. ફોર્થ છે કાર્તિક સ્ટોપ્ડ કીર્તન થ્રોઈંગ પ્લાસ્ટિક ઇન ધ જંગલ, તો તે ગુડ બિહેવિયર છે. એન્ડ કૌશિક એન્ડ કીર્તન થ્રુ રબિશ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ, તો તે થશે બેડ બિહેવિયર. હવે એના પછીનો આપણો ક્વેશ્ચન ફોર્થ બી છે કે રાઇટ રાઇમિંગ વર્ડ્સ. અહીં આપણને નીચે વર્ડ્સ આપ્યા છે, તેને રાઇમિંગ વર્ડ લખવાના છે. તો ફર્સ્ટ છે બીઝી, તો તેનું થશે ઇઝી અને ડીઝી. સેકન્ડ છે ડિલાઇટ, તો તે થશે બ્રાઇટ એન્ડ નાઇટ. થર્ડ છે હાર્ડ, તો તેનું થશે કાર્ડ ઓર યાર્ડ. ફોર્થ છે સોંગ, તો તેનું થશે લોંગ એન્ડ સ્ટ્રોંગ. એન્ડ ફિફ્થ છે રાઉન્ડ, તો તેનું થશે ફાઉન્ડ એન્ડ સાઉન્ડ. તો આપણે આ રીતેના રાઇમિંગ વર્ડ્સ લખી શકીએ. એના પછીનું આપણું ફિફ્થ ક્વેશ્ચન છે કે યુઝ WH વર્ડ્સ એન્ડ મેક ક્વેશ્ચન્સ બાય યુઝિંગ ઇટ. તો અહીં આપણે WH વર્ડ્સ યુઝ કરવાના છે અને તેનાથી ક્વેશ્ચન્સ બનાવવાના છે. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે કે સંજય પ્લેઝ ક્રિકેટ એવરી સન્ડે. તો અહીં આપણે WH વર્ડ યુઝ કરીએ વેન. તો અહીં આપણું સેન્ટેન્સ બનશે કે વેન ડઝ સંજય પ્લે ક્રિકેટ. સેકન્ડ છે દેર આર 15 સ્ટોલ્સ ઇન ફૂડ બજાર. તો આપણે WH ક્વેશ્ચન યુઝ કરવાનો છે જે છે હાઉ મેની. તો આપણું ક્વેશ્ચન બનશે કે હાઉ મેની સ્ટોલ્સ આર ધેર ઇન ધ ફૂડ બજાર. થર્ડ છે આરતી વિઝિટેડ ઝૂ ઇન લાસ્ટ વેકેશન. તો અહીં આપણે હું યુઝ કરવાનું છે, તો તે ક્વેશ્ચન થશે કે હું વિઝિટેડ ધ ઝૂ ઇન ધ લાસ્ટ વેકેશન. એન્ડ ફોર્થ છે કે વી ડ્રિંક લેમન જ્યુસ એવરી ડે. તો વોટ યુઝ કરવાનો છે, તો આપણો ક્વેશ્ચન બનશે કે વોટ ડુ યુ ડ્રિંક એવરી ડે. એના પછીનો ફિફ્થ છે કે ક્રિષ્ના વેન્ટ ગીર ફોરેસ્ટ લાસ્ટ મંથ. તો આપણે વેર યુઝ કરવાનો છે, તો તે થશે કે વેર ડીડ ક્રિષ્ના ગો લાસ્ટ મંથ. તો આપણે આ રીતે WH ક્વેશ્ચનનો યુઝ કરીને ક્વેશ્ચન્સ બનાવી શકીએ છીએ. એના પછીનો સિક્સ્થ ક્વેશ્ચન છે કે યુઝ એપ્રોપ્રિએટ ફ્રેઝ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. તો એ નીચે આપણને કેટલાક ફ્રેઝ આપ્યા છે તેનો યુઝ કરીને આ ડાયલોગને પૂરો કરવાનો છે. તો આપણે તે કરીએ. વિધિ સેઝ ગુડ મોર્નિંગ ડિયર. તો પુરિષ્તા રિપ્લાઇડ ગુડ મોર્નિંગ. વિધિ આસ્ક આઈ એમ એટ બસ સ્ટોપ, વેર આર યુ. પુરિષ્તા રિપ્લાઇડ આઈ એમ હિયર એટ ધ બેંક. Vidhi asked, how can I reach there? Purishta replied, first of all, come out from the bus stand. Then turn left and walk along the main road. You will see the bank. Vidhi asked, are you inside or outside the bank? Purishita replied, outside the bank. Vidhi says, okay, thank you. Purishita replied, you are welcome. હવે એના પછીનો આપણો 7th ક્વેશ્ચન છે કે ધ એક્શન્સ ઓફ અ ફાર્મર, અ ગાર્ડનર એન્ડ અ ટેલર આર મિક્સડ અપ, સેપરેટ ધેમ ઇન ધ ટેબલ. તો અહીં જે ફાર્મર, ગાર્ડનર અને ટેલર છે એમની બધી એક્શન્સ એ મિક્સ થઈ ગઈ છે, તો આપણે તેમને નીચે આપેલા કોષ્ટકમાં જુદી કરવાની છે. તો આપણું ફર્સ્ટ એક્સરસાઇઝ છે ફાર્મરની. તો તે થશે કે પ્લગ ધ ફિલ્ડ્સ, શો ધ સીડ્સ, sprinkle necessary pesticides on the farm and gets a good crop. જ્યારે ગાર્ડનર થશે કે dig the land, sprays necessary pesticides on the plants and make a beautiful garden. ટેલરમાં થશે measures the cloth, cut the cloth into many shapes and attracts many customers with fashionable clothes. તો આપણે આ રીતે તેને સેપરેટ કરી શકીએ. એના પછીનો 8th ક્વેશ્ચન છે કે યુઝ ફ્રેઝ બિલો એન્ડ રાઇટ એન્ડ ઇઝી એસે ઇન 10 લાઇન્સ. તો એ નીચે આપણે કેટલાક ફ્રેઝ આપ્યા છે તેનો યુઝ કરીને આપણે એસે લખવાનું છે 10 લાઇનમાં. તો આપણું ફર્સ્ટ છે કે માય ક્લાસરૂમ, જેમાં આપણને ફ્રેઝ આપ્યા છે ક્લાસરૂમ, સ્ટડી, પ્લેસ, મેમરી, સ્ટુડન્ટ્સ, વિન્ડોઝ, ડોર્સ એન્ડ ફર્નિચર. તો આપણે લખી શકીએ કે માય ક્લાસરૂમ ઇઝ માય ફેવરેટ પ્લેસ ઇન ધ સ્કૂલ. ઇટ ઇઝ વેરી બિગ એન્ડ early room where I sit and study every day. There is one big door and 2 large windows for fresh air and light. My classroom has beautiful furniture including comfortable benches for the students. There is a big green board and a table chair for our teacher. There will be the walls are decorated with educational charts and maps. We always keep our classroom clean and tidy. I have many friends in my class. I have created many happy memories together. It is the best place to learn new things every day. I love my classroom very much.
એના પછીનો 9th ક્વેશ્ચન છે કે રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં આપણને નીચે એક એડવર્ટાઇઝમેન્ટ આપી છે. ચાંદની સેન્ડલ શોપ, નેટ વેટ વેન પેક્ડ 100 grams, packed January 2026, manufactured by પ્રિયાંશી ઇન્ડસ્ટ્રી, રાજકોટ, ગુજરાત, પ્રાઇસ 20 રૂપીસ. તો હવે આના પરથી આપણને કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે, તેના આન્સર લખવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વેન વોઝ ધ શોપ પેક્ડ. તેનો આન્સર થશે ધ શોપ ઇઝ પેક્ડ ઇન January 2026. વોટ ઇઝ ધ વેટ ઓફ ધ શોપ? ધ નેટ વેટ ઓફ ધ શોપ ઇઝ 100 grams. થર્ડ ક્વેશ્ચન, વેર ઇઝ ધ પ્રિયાંશી ઇન્ડસ્ટ્રી લોકેટેડ? ધ પ્રિયાંશ ઇન્ડસ્ટ્રી ઇઝ લોકેટેડ ઇન રાજકોટ, ગુજરાત. ફોર્થ ક્વેશ્ચન છે હાઉ મચ મની વિલ યુ પે ટુ બાય ધીસ શોપ? આન્સર, આઈ વિલ પે 20 રૂપીસ ટુ બાય ધીસ શોપ. એન્ડ ફિફ્થ ક્વેશ્ચન છે ઇઝ ચાંદની સેન્ડલ શોપ અવેલેબલ ઇન ગુજરાત? યસ, ચાંદની સેન્ડલ શોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત એઝ ઇટ ઇઝ મેન્યુફેક્ચર્ડ ધેર. હવેના પછીનું 10th ક્વેશ્ચન છે કે ડિસ્ક્રાઇબ ધ બિલો પિક્ચર ઇન 5 sentences to 7 sentences. અહીં નીચે આપણને જે પિક્ચર આપ્યું છે તેને 5 to 7 સેન્ટેન્સમાં ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો અહીં આપણે કેટલાક કી પોઈન્ટ્સ આપ્યા છે: સીશોર, ચિલ્ડ્રન, બોટ્સ, અમ્બ્રેલા, બોલ્સ, બર્ડ્સ એન્ડ પ્લે. તો આપણે લખી શકીએ કે ધીસ ઇઝ અ બ્યુટિફુલ પિક્ચર ઓફ અ સીશોર. There are 2 children playing happily on the Sunday beach. A girl is relaxing on a mat under a big sun umbrella while a boy is jumping with joy. We can see 2 boats sailing on the calm sheep waves. There is a big ball and a bucket with a shovel kept on the sand for the children to play. A few birds are flying in the sky near the bright sun and clouds. It is very pleasant and cheerful day at the beach. તો આપણે આ રીતે તેને ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. તો અહીં આપણા આ પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. તમે પરીક્ષા આપવા પહેલાં જતાં આ પેપરને જરૂરથી જોઈ લેજો. અને જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે ત્યાં કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.